हेलो मित्रों, तो स्वागत है तमारू अपना नवा ब्लॉग में। भाई आज हूँ और तक समय बने भाई अत्यारे वेरावळना चौक में अँ सत्यम गाठिया सेंटर आव्या छीए। अँ गाठिया मळे छे भाई बपोरना समय 3 થી 4 वाग्या सुधी भाई अँ हाजरी आपवामां आवे छे। केम छो काका, मजामां? शुं नाम छे तमारुं? ललितभाई। ललितभाई, अत्यारे शुं गाठिया बने छे? हाँ, गाठिया बराबर। तो તમે કેટલા વાગ્યા સુધી રહ્યો છો અહીંયા? 4 સાડા 4 4 સાડા 4 સુધી રહી છો ને? બરાબર। એટલે તમારે અહીંયા બધી આ જે થાળ ખાલી છે એટલે તમારે શું ગરમા ગરમ દેવાનું? અરે મતલબ જે પણ કસ્ટમર આવે એ જે રીતની માંગણી કરે એને ગરમા ગરમ આપીવું? હા, બરાબર। જો અહીંયા જે ગાંઠિયા છે તોલવામાં આવ્યા છે તો એ હવે અહીંયા હમણાં પેક થશે ને કસ્ટમર્સને બધીને સર્વ થશે ભાઈ। ત્યાં પણ બેઠા છે કસ્ટમર્સ અને અહીંયા પણ બેઠા છે। કઈ અત્યારે લોટ અત્યારે તૈયાર થયો, આ પણ હમણાં બનાવવાના છો ને તમે? બરાબર। અહીંયા તમે કઈ કઈ વસ્તુઓ તમે આપો છો? दाल पकवान है, भजिया है, गाठिया है, जलेबी है। अच्छा, ये दाल पकवान है, भजिया है, गाठिया है, जलेबी है, आटली वस्तु તમે અહીંયા આપો છો? બરાબર। એમાં આપણે જે આ ભજીયા છે અને જે ગાંઠિયા છે એ વસ્તુ તો જ્યારે કસ્ટમર્સ આવે ત્યારે એને એકદમ ગરમા ગરમ આપવાનું એટલે મજા આવી જાય ખાઈને। ગમે એટલી ભૂખ હોય ને તો શાંત થઈ જાય, બરાબર ને? બરાબર। ચાલો, આ આપણે કઈ જગ્યાએ સરનામું આવેલું છે આગું? સરનામું કઈ જગ્યાએ છે? टावर चौक। टावर चौक, बराबर। अँ भाई अत्यारे जो अत्यारे अँ मरचा तळवामां आवे छे। तो टावर चौक है अपने वेरावळनी अंदर आखुं आम मेन एड्रेस शुं थाय एनुं? आखुं आम वेरावळमां तमे जोवो तो आपणे वेरावळनी अंदर आपणो आ जे चौक छे आखुं आम फूल एड्रेस शुं थाय एनुं सरनामुं? मतलब कोईने आववुं होय टावर चौक गार्डन, टावर चौकनी पासे अहींया गार्डन छे। आ डॉक्टर आंबेडकर पार्क छे ने, बराबर। अने त्यां टावर छे वेरावळमां भाई। आ टावरनी बाजू जो अहींया आ गार्डन है, गार्डन है सत्यम फास्ट फूड। आज है आखो बीच है, तमारे जवुं होय ने भाई वेरावळ ने तो आ रस्ते जई शको छो। काका, केटला समयथी तमे रह्यो छो अहीं? 32 वर्ष। 32 वर्षथी तमे आ जग्या उपर प्रोपर आपणे आ जे गाठिया भजिया बधी खवडावो छो लोकोने, बराबर। शुं प्राइस होय छे तमारे? प्राइस शुं होय छे तमारी किंमत? नास्तानी? हाँ, नास्तानी 400 रुपया किलो है गाठिया। किलो ना 400 रुपया? 40 रुपया 100 ग्राम। बराबर। जलेबी में शू है? जलेबी 200 થી 250। 200 થી 250 जलेबी में होय छे ने, बराबर। અને આપણે દાળ પકવાનની એક ડિશનો શું ભાવ છે? 25 रुपया। 25 રૂપિયા? શું વાત છે, લોકો 30 રૂપિયામાં વાપરે છે, તમે 25 રૂપિયામાં આપો છો? 30 હોય 25 બધી ઠેકાણે અલગ અલગ ભાવ। હા, એટલે તમે ક્વોલિટી અને ક્વોન્ટિટી બધી એટલી જ આપશો ને જે બીજા 30 વાળા આપે છે એટલું જ બધું પાછું તમે 25 માં આપો છો? બરાબર। તો એ તો બહુ સારી વાત કહેવાય, મતલબ લોકોને 5 રૂપિયાનો ફાયદો કરાવો છો તમે। સહી। બહુ અત્યારે તડકો છે, અત્યારે ઓલમોસ્ટ મિત્રો અહીંયા છે ને કંઈક 2 થી 2:45 જેવો ટાઈમ ચાલે છે અત્યારે। અને હું અત્યારે આવ્યો છું અહીંયા સત્યમ ફાસ્ટ ફૂડ ગાંઠિયા સેન્ટરે। ચાલો હવે આપણે જોઈએ કે અહીંયા આપણે શું ખાઈએ। તો કાકા, એ તમારે સૌથી વધારે પસંદથી મતલબ લોકો તરફથી મંગાતી વસ્તુ કઈ છે? બધી રનિંગ આઈટમ છે। એટલે આમ સૌથી વધારે શું મંગાય તમારી? પકવાન હાલે, ગાંઠિયા હાલે, દાળ પકવાન ને ગાંઠિયા ને એવું મંગાય છે, બરોબર। તો તમે એક કામ કરો, આપણે શું ખાવું જોઈએ, આપણે ટેસ્ટ કરવું તો આમ બેસ્ટ કઈ અત્યારે તમારી તરફથી? જે ખાવું એટલે શું આમ તમારા તરફથી બેસ્ટ મને કંઈક આપો। ગરમ છે ગાંઠિયા। ગાંઠિયા ભાઈ આપણે જોઈએ તો જો આ રીતનો ગાંઠિયો છે, તમે જો બહુ મસ્ત છે, હે ને? ગરમ છે તો કેવું લાગ્યું? સારું જ છે ને? એ જો ચાખું જો। ગાંઠિયા માટે ભાઈ બિંદાસ તમે આવી જજો, જબરદસ્ત છે। કાકા એક કામ કરો, દાળ પકવાનની છે ને એક ડીશ બનાવો, જોઈએ આપણે દાળ પકવાનની જે આ ડીશ છે એમાં કેવું છે। ચાલો ભાઈ, હવે દાળ પકવાનની એક ડીશ બની જાય આપણા માટે। સોમનાથ જતા જે લોકો હોય આવતા કરતા ઘરે મોડું થઈ જાય છે, રંધાતું નથી, ભાઈ નાસ્તો બાસ્તો કરવો છે તો આપણે અહીંયા આવી જ શકે છે ને કાકા? સવારના કેટલા ટાઈમે હોય છે તમે? સવારના કેટલા વાગે આવી? સવારના 9 વાગે આવી જાઓ કા તમે? બરાબર। 3 થી 4 વાગ્યા સુધી, બરાબર। આ ચટણી કઈ નાખી દીધી તમે? દાણાભાજી, ફુદીનો, આમલી। દાણાભાજી, ફુદીનો ને આમલીની ચટણી છે, બરાબર। આખી આ દાળ થઈ ગઈ ને? બરાબર। અને આ દાળ કેવાની છે? મગની દાળ, બરાબર। અને ભાઈ આ જો પકવાન આવી ગયું યાર,
જબરદસ્ત પકવાન છે અહીંયા. ચાલો આ પકવાન આવી ગયું. અને એમાં મરચા. તો ભાઈ મરચાં આવી છે. જો આ સંભાળો આવી ગયો મરચા. ઓકે ડન. તો ભાઈ આપણી પાસે અહીંયા દાળ પકવાન આવી ગયું છે. જો અહીં જબરદસ્ત યાર ખતરનાક આવેલું છે. હું તક્ષ કેવું લાગે છે ભાઈ તને? સારું લાગે છે. આ જો અહીંયા આપણે આ દાળ ને પકવાન, આપણે આ પકવાન આપેલું છે, અહીંયા દાળ આપેલી છે, જ્યાં સાથે સંભાળો છે. 25 રૂપિયાની પ્રાઇસમાં ભાઈ આ તમને મળશે અહીંયા. ચાલો હવે આપણે આને છે ને ભૂક્કો કરીને ખાવાનું છે ભાઈ. તક્ષ હવે તારે ભાઈ આમ મને સંભાળવાનું છે ભાઈ. મોબાઈલ પકડી લે સારી રીતે. હું આ ભાઈ બધી ઓડિયન્સને બતાવી શકું આપણે દાળ પકવાન જે સત્યમ ફાસ્ટ ફૂડની છે કેવો ટેસ્ટ આપે છે. આપણે કાકાના હાથનો જાદુ જોઈ લે કે કાકા એનો જાદુ છે કઈ રીતના આમાં નાખેલો છે. તો ભાઈ હવે જો આપણે ચમચી આવી ગઈ છે અહીંયા, અને હવે આને આપણે ભૂક્કો કરી નાખીએ ભાઈ. આ આપણે જે પકવાન છે એને ભૂક્કો તો કરવા જ પડશે. ચાલો ભાઈ આને ભૂક્કો કરી નાખું છું. જો અહીંયા જે પકવાન છે એને આમાં મિક્સ કરી નાખ્યું છે મેં દાળમાં. ચાલો હવે આપણે ટેસ્ટ કરીએ છીએ ભાઈ. આ દાળ પકવાન હવે આપણે અહીંયા વેરાવળના ટાવર ચોકે ઊભીને સત્યમ ફાસ્ટ ફૂડના દાળ પકવાન ખાઈએ છીએ. દાળ પકવાન સંભાળો છે ભાઈ. બેમાં છે ને આપણે વનસમ બને જ છે, અને આમાં થોડુંક ખટાશ તમને રહેશે, જેને લીધે તમને ચટપટો ટેસ્ટ આવશે દાળ પકવાનમાં. સારો છે ભાઈ, તમે આવીને ટેસ્ટ કરી શકો છો, મજા આવશે. તો મિત્રો આજનો બ્લોગ રહી છે આપણો અહીં સુધી. તમને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો તમારા બધા સુધી પહોંચાડો, શેર કરો. મળીએ આપણે જલ્દી નવા બ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય.